ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીમાં ચોથા નોરતે પત્રકારો સહિત તમામ અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો। ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબી સતત 47 વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે, જે વર્ષોથી જૂનવાણી રીત રિવાજો અને પ્રાચીન અર્વાચીન રાસ ગરબા માટે ખૂબ જ લોકપ્રિય છે, જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ, ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો જેવા રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે। જ્યારે કાળી દાંડીનો ડમરો અહીંનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે, જેને જોવા માટે ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે। ત્યારે આ પ્રાચીન ગરબી નિહાળવા આજ રોજ ઉપલેટા પત્રકાર ગ્રુપ સહિત મામલતદાર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ભાયાવદર નગરપાલિકા પ્રમુખ, જામકંડોરણા ભાજપ પ્રભારી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે તમામ આગેવાનોની ઉપલેટા પત્રકાર સંઘ દ્વારા પરંપરાગત રીતે ઉપરણા ઓઢણી સન્માન કરવામાં આવ્યું હતું। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। નમસ્તે, મારું નામ દ્રષ્ટિ ચાવડા છે। હું અહીં કેટલા 5 વર્ષથી રહું છું। હું અહીં નવયુગ ગરબીની બાળા છું। અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે। અહીં દૂર દૂરથી લોકો અમારા રાસ ગરબા જોવા આવે છે। અહીંના રાસ ગરબા સાલાવડ, ઊંચી રબારણ, ટેપના ઘણા અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે। અહીં છેલ્લે લાણી પણ આપવામાં આવે છે। અહીંની બાળાઓ પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી। અમે પહેરેલા પહેરવેશ અહીંથી જ આપવામાં આવે છે। અહીં મને ખૂબ મજા આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। નમસ્કાર, હું ભાવિન બોમતારિયા। નવયુગ યુવા ગરબી અમારી વર્ષોથી ચાલુ છે। છેલ્લા 47 વર્ષથી ચાલતી અવિરત અમારી ગરબી, અને અમારી ગરબીની ખાસિયત એ છે કે પ્રાચીનની સાથે સાથે અર્વાચીન રાસને પણ અમે એમાં સમાવેશ કરેલો છે, કે જેને આજકાલના સમયમાં ગરબી શું છે એ આપણે ભૂલતા જાય છીએ। એની બદલે આટલા વર્ષોથી આ એકધારી અવિરત ચાલતી એવી સરસ મજાની ગરબી એટલે અમારી નવયુગ ગરબી મંડળ। અમારી નવયુગ ગરબી મંડળની બીજી ખાસિયત એ છે કે જે પણ બાળાઓ અમારી ગરબીમાં હોય છે એ કોઈ પણ બાળા પાસેથી અમે કોઈ પણ પ્રકારની ફી વસૂલતા નથી, તેમજ અમારી પાસે જે સંગીત ટીમ છે એ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી, અને અમારા આસપાસના દરેક મિત્રો, દરેક આસપાસમાં રહેતા રહેવાસીઓ પોતાનાથી જે પણ કંઈ બને છે એ પ્રકારની સપોર્ટ કરે છે, અને એવી સરસ મજાની અમારી ગરબીનું આયોજન થાય છે। રોજબરોજના એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા રાસો અમારી પાસે છે, અને એમાં પણ અમારા ખાસ રાસ કે જે કાળી દાંડીનો ડમરો, જે ખૂબ સરસ મજાનો ફેમસ અને પ્રચલિત રાસ છે, અને એ રાસ જોવા માટે આસપાસના નજીકના ગામોમાંથી ઘણા બધા લોકો અમારો રાસ જોવા માટે આવે છે। જય હિન્દ, જય ભારત।